વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસે ઘરમાં બનાવેલ ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો કબજે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે। વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ પીસીબી પોલીસે ધનોરા ગામ પાસે ઘરમાં હાઇડ્રોલિક બનાવેલ ગુપ્ત ભોયનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ત્યારે આજે જવાહરનગર પોલીસને બાતમી મળી હતી કે કરોડિયા ગામના રમેશનગરમાં ઘરમાં મિની ગોડાઉન બનાવીને બુટલેગર ઇમરાન રાઠોડ વિદેશી દારૂનો વેપલો કરે છે। જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા એક ભોયરું મળી આવ્યું હતું, જેમાં તપાસ કરતા લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી બુટલેગર ઇમરાન રાઠોડની શોધખોળ હાથ ધરી છે। જવાહરનગર પોલીસ સ્ટેશનનો કરોડિયા ગામ કરીને એક વિસ્તાર છે। ત્યાં એક રમેશનગર કરીને એરિયા છે। ત્યાં એક ઇમરાન ઇબ્રાહીમ રાઠોડ કરીને બુટલેગર છે, લિસ્ટેડ બુટલેગર છે। તો અગાઉ પણ એની ઉપર રેડો કરેલી છે અને સતત અમે રેડો કરતા જ હતા। એ દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા એની જે રૂમો બનાવેલી છે ભાડે આપવાની, જે રેન્ટ ઉપર આપે છે, તેમાંની એક રૂમ બંધ હાલતની અંદર હોય, શંકાસ્પદ લાગતા ઘરનો દરવાજો તાળું તોડી અને અંદર જતા પ્રવેશ કરતા એક બેડ હતો, બેડની નીચે ટાઇલ્સ મૂકેલી હતી અને ટાઇલ્સને હટાવી અને જોતાં નીચે ભોયરું બનાવેલું હતું, જેની અંદરથી ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ 145 પેટી જેટલો પકડી પાડેલ છે અને હાલની અંદર પોલીસની કાર્યવાહી ચાલુ છે, ગણતરી ચાલુ છે। અને આરોપીને ખબર પડતા આરોપી ભાગી ગયેલ છે અને હાલમાં આરોપી પકડાય નહીં, એને પકડવા માટેની તજવીજ હાલમાં ચાલુ છે। અગાઉ એક રેડ પીસીબીએ કરેલી હતી, આવા પ્રકારનું ગોડાઉન હતું, એ હાઇડ્રોલિક હતું, પણ આ હાઇડ્રોલિક નહોતું અને અમે તપાસમાં જ હતા। એ દરમિયાન બાતમી મળતા આ રેડ કરેલ છે।